અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। થોડા સમય અગાઉ અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે। આજે સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં અમદાવાદની એક શાળામાં શિક્ષક પર છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેણે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે। આ ઘટનાને પગલે બાળકો, શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ગંભીર બન્યા છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તેને નિંદનીય ગણાવ્યો હતો। અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં ઘણી બધી ઘટનાઓ શાળાઓમાં એવી બની છે કે જેમાં જીવલેણ હુમલો થયો છે, ઘાતકી હત્યા થઈ જાય તેવો હુમલો થયો છે। અને અમદાવાદની એક 3 દિવસ પહેલાની ઘટના તમે જોઈ હશે તો શિક્ષક ઉપર છરી વડે એક વાલીશ્રીએ હુમલો કરી દીધો, ઉશ્કેરાઈ ગયા તો આટલી હદે હથિયાર લઈને શાળાઓમાં પ્રવેશ કરવો, શિક્ષકો ઉપર આવો હુમલો કરવો એને અમે વખોડી કાઢીએ છીએ અને સરકારશ્રી પાસે માંગણી મૂકીએ છીએ આજે ડીઓ અને કલેક્ટરના માધ્યમથી કે કોઈ કાયદો બનાવવામાં આવે કે શાળાઓ ઉપર આવા હુમલાઓને અટકાવી શકાય અને કદાચ કોઈ આવું કરે તો તેની ઉપર સખત સજા કરવામાં આવે અને કાયદાઓની નવી જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવે। સરસ્વતીના મંદિરની ગરિમા મહિમા જે છે તે જોખમાય નહીં, વિદ્યાર્થીઓ ભયનો માહોલ ન અનુભવે, શિક્ષકો કર્મચારીઓ પણ ડરે નહીં, તેના માટે આવી ઘટનાઓ ન બને તેના માટે કાયદાઓની જોગવાઈ માટેની જ માંગણી અમે લઈને આવ્યા છીએ। શિક્ષક અને વિદ્યાર્થીઓનો અતૂટ સંબંધ છે, એકબીજાની પ્રત્યે ખૂબ લાગણીથી એકબીજાની સાથે રહેતા હોય, પરંતુ કોઈ વાલી કોઈ બીજા કારણોસર હતાશા નિરાશામાં હોય અને એનો ગુસ્સો શાળામાં આવીને કોઈ નાની એવી બાબતથી લઈને ઠાલવે તે અયોગ્ય છે। શાળાને કોઈ પણ લાંછન લાગે તે સાખી લેવામાં આવશે નહીં।